સુરતની ચોક બજાર પોલીસે છેલ્લા 6 વર્ષથી અલગ અલગ નામ ધારણ કરી અલગ અલગ જગ્યાએ વ્યવસાય કરી પોતાની ઓળખ છુપાવી છેતરપિંડીના ગુનાઓને અંજામ આપી નાસ્તા ફરતા ઠગને અમદાવાદથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત પોલીસ ગુજરાતના પોલીસ વડાની સૂચનાથી 5 મે 2025 થી 20 મે 2025 સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય, જે અંતર્ગત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગોયલ તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર, સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 પિનાકિન પરમાર અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન એલબી ઝાલાના માર્ગદર્શન હેઠળ ચોક બજાર પીઆઈ એનજી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસઆઈ મકરાણીનાઓની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ રવજીભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ તરસંગભાઈએ ચોક બજાર પોલીસ મથકમાં 44,61,000 થી વધુની ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા રિંકુ રૂપે રોનક હસમુખલાલ બ્રહ્મ ક્ષત્રિય ખત્રીને અમદાવાદના નારોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।